આનો જ નેક્સ્ટ પાર્ટ ઓફ ક્વેશ્ચન છે ભાવિન, બીપીસીએલ, ટીસીએસ અને ઇન્ફોસિસમાંથી ત્રણમાંથી જો એકમાં કોલ લેવો હોય કે મલ્ટિપલમાં વોટેવર, અથવા તો શોર્ટ ટર્મ માટે એન્ટ્રી લેવી હોય, કયું પ્રિફર કરશો, કાઉન્ટર, અને કઈ સ્ટ્રેટેજી પણ પ્રિફર કરશો? આઈ થિંક બધા જ બે સ્ટોક જે મેં મેન્શન કર્યા ત્રણેય ઇનફેક્ટ બાય આઈ થિંક ટીસીએસ ઇઝ વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ એઝ ઓફ નાઉ. એક સારા લેવલથી નીકળી રહ્યો છે અને અત્યારના આપણે જોઈએ છે કે એક પોઝિટિવ ટ્રેન્ડમાં છે. ઓવરઓલ આઈટી સેક્ટરમાં બી સારું એવું બસ છે અને એક જે મોમેન્ટમ છે એ પકડી રાખેલું છે. સ્લો એન્ડ સ્ટેડી મૂવ આવશે. જો સ્લો એન્ડ સ્ટેડી મૂવ જતો હોય તો ટીસીએસમાં એન્ટ્રી અત્યારે જ કરી શકાશે અને ઉપરમાં આપણને 4850 ના લેવલ્સ શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. અને જો એમને થોડુંક ક્વિક મૂવ વાળું જોતું હોય તો બીપીસીએલ છે. ઓવરઓલ આપણે ઓઇલ માર્કેટિંગ કંપનીઝમાં એક્શન સારું છે. થોડોક નીચે બી આવ્યો છે આજે બીપીસીએલ, એટલે મને એમ લાગે છે કે આ લેવલ પર એન્ટ્રી એકવાર કરી શકાશે બીપીસીએલમાં બી, અને પોઝિશનલી આપણને ઉપરમાં 370 સુધીના લેવલ્સ બી જોવા મળી શકે છે. એટલે આ બે સ્ટોકમાં ડેફિનેટલી સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. એટલે જો બીપીસીએલ નો હું સ્ટોપ લોસ આપું તો 340 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ, અને જો ટીસીએસ નો સ્ટોપ લોસ અગર આપણે રાખીએ તો મારા હિસાબથી નીચેના લેવલ પર આવશે, જે છે 4420. ઓકે, તો બંનેમાં તમે શોર્ટ ટર્મ સ્ટ્રેટેજી આપી છે. કોલમાં હમણાં કામ ના કરવું જોઈએ, રાઈટ? યા ઓકે, સો બીપીસીએલ 340 રૂપિયાના સ્ટોપ લોસ સાથે 370ના ટાર્ગેટ માટે શોર્ટ ટર્મ માટે તમે ખરીદી કરી શકો છો ભૂમિ. અને ટીસીએસમાં 4420નો સ્ટોપ લોસ તમારે મેન્ટેન કરવાનો રહેશે. 4850ના શોર્ટ ટર્મ ટાર્ગેટ માટે અહીંયા તમે કામ કરી શકો છો. નેક્સ્ટ સવાલ પર જઈશું, અને નેક્સ્ટ સવાલ જે આવ્યો છે એના પર નજર કરીએ તો જતીન, જે નેક્સ્ટ સવાલ છે એ નીતિન પટેલનો છે. ઇરડા, ટેક મહિન્દ્રા અને ગુજરાત ગેસ, આ ત્રણેય કાઉન્ટરમાં એમને શોર્ટ ટર્મ માટે એન્ટ્રી કરવી છે, પોસિબલ છે અત્યારના? જો કન્સિડરિંગ જે બધા સ્ટોક્સની વાત કરી, ઇરેડા, ગુજરાત ગેસ અને ટેક મહિન્દ્રા, એમાંથી સૌથી વધારે પ્રોમિસિંગ જે સ્ટ્રક્ચર લાગે છે ઇરેડાનું જ લાગે છે. એનું ટેકનિકલ રીઝન એ છે કે એણે એના 40-day એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજથી સપોર્ટ લઈને એક ફ્રેશ બ્રેકઆઉટ આપેલું છે, જ્યારે બીજા જે બધા કાઉન્ટર્સ છે ગુજરાત ગેસ, એમાં કોઈ અત્યારે ટ્રેન્ડ રિવર્સલના સંકેત નથી. તો ઇરેડામાં મને લાગે છે કે લોંગ કરીને ચાલી શકાય. સ્ટોપ લોસ આમાં રાખવાનો રહેશે 248 નો, અને જે અપસાઇડ પોટેન્શિયલ લાગે છે આ મૂવની અરાઉન્ડ 280 થી લઈને 285 ની લાગે છે. તો ફ્રોમ ઓલ ધી સ્ટોક્સ જે મેન્શન કરેલા હતા, ઇરેડાનું પ્રાઇસ સ્ટ્રક્ચર પ્રોમિસિંગ અને સારું લાગે. ઓકે, તો ઇરેડાનું પ્રાઇસ સ્ટ્રક્ચર પ્રોમિસિંગ છે. 248 રૂપિયાના સ્ટોપ લોસ સાથે 280થી 285ના ટાર્ગેટ માટે તમે અહીંયા કામકાજ કરી શકો છો. ગુજરાત ગેસ અને ટેક મહિન્દ્રામાં હમણાં વેઇટ કરવું જોઈએ, જતીન, તમારા મતે? જો ટેક મહિન્દ્રાની ટ્રેન્ડ અત્યારે પોઝિટિવ છે, પણ મને લાગે છે કે થોડુંક એક હજી કન્સોલિડેશન ફેઝમાં આ સ્ટોક 1590 થી લઈને 1585, જે એની આર્લી મૂવિંગ એવરેજીસનો સપોર્ટ છે ત્યાં સુધી સ્લીપ થઈ શકે. ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ છે આમાં. જ્યારે બી રિઝ્યુમ થશે તો 1630 થી લઈને 1650ના અપસાઇડ પોટેન્શિયલ ટાર્ગેટ્સ આવી શકે. ઓકે, તો ટ્રેન્ડ પોઝિટિવ છે. જ્યારે રિઝ્યુમ કરશે ત્યારે 1650ના તમને ટાર્ગેટ્સ મળી શકે છે. પણ હમણાં ખરીદી ઇનિશિએટ નહીં કર્યું, કયા લેવલથી ખરીદી ઇનિશિએટ કરવી જોઈએ? 1593 તમે કહ્યું, રાઈટ? 1590. ઓકે, 1590ના લેવલ્સ જ્યારે દેખાય ત્યારે તમે ખરીદી ઇનિશિએટ કરી શકો છો. નેક્સ્ટ સવાલ પર જઈશું, અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે અગેન ભૂમિ શાનો છે. ટાટા કન્ઝ્યુમર, આઈસીઆઈસીઆઈ બેંક અને ચંબલ ફર્ટિલાઇઝર, જો લોંગ ટર્મ માટે એન્ટ્રી કરવી હોય તો ભાવિન, અત્યારના કયા કાઉન્ટર માટે તમને સારો એન્ટ્રી પોઈન્ટ મળી રહ્યો છે? યસ, જો લોંગ ટર્મની અગર વાત કરીએ તો ડેફિનેટલી ટાટા ગ્રુપ કંપનીઝ છે, એના પર તો બધાને એકદમ ટ્રસ્ટ સારો છે, અને એક ટ્રસ્ટ ફેક્ટર કામ કરશે લોંગ ટર્મ માટે. સેકન્ડ છે કે જે પરફોર્મન્સ ઓફ અ કંપની. આપણે જોઈ રહ્યા છીએ કે ટાટા કન્ઝ્યુમર્સ જે છે એમાં બહુ જ સારું એવું અત્યારના એક ફંડામેન્ટલી સારા બધા અપગ્રેડ થઈ રહ્યા છે, અને એક સારું બેઝ બનાવી અને નીકળે છે ટાટા કન્ઝ્યુમર. 1200 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે.
મને એમ લાગે છે કે જો 1 વર્ષ પ્લસનો અગર હોરાઇઝન હશે તો મને એમ લાગે છે કે 1500 સુધીના લેવલ્સ આપણને જોવા મળી શકે છે. એટલે ડેફિનેટલી પહેલો પિક તો ટાટા કન્ઝ્યુમર્સ જ બની આવે છે. બીજો જે આઈસીઆઈસીઆઈ બેંક છે એ બી ઇટ ઇઝ વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ બેંક્સ ઇન ધ માર્કેટ અને આમાં બી એક સારો મૂવ આપણને એન્ટિસિપેટ કરી શકાય એવું લાગી રહ્યું છે. ઉપરમાં અત્યારના 1185 પાસે ટ્રેડ કરે છે. એમ લાગે છે ઉપરમાં 1250 જેવા લેવલ્સ 1 વર્ષનું જો હોરાઇઝન હોય તો આપણને ડેફિનેટલી જોવા મળી શકે છે. સારો એવો કરેક્ટ થયો છે આઈસીઆઈસીઆઈ બેંક ઉપર 1250 થી અત્યારના 1185 સુધી જોવા મળ્યો છે કરેક્શનમાં. એટલે ઇટ ઇઝ અ વેરી ગુડ લો રિસ્ક ઓપોર્ચ્યુનિટી ટુ એન્ટર ઇન આઈસીઆઈસીઆઈ બેંક એઝ વેલ. ઓકે, તો ટાટા કન્ઝ્યુમર અને આઈસીઆઈસીઆઈ બેંક 1250ના લેવલ્સ તમને આઈસીઆઈસીઆઈ બેંકમાં જોવા મળી શકે છે. ટાટા કન્ઝ્યુમરમાં 1500ના તમને લેવલ્સ જોવા મળી શકે છે. તો તમે અહીંયા એન્ટ્રી કરી શકો છો. નેક્સ્ટ સવાલ માટે જઈએ ને બીજો જે સવાલ આવ્યો છે એ આવી રહ્યો છે કલા વેદનો સવાલ આવ્યો છે. ભાવિન, ખાસ તમારા માટે આ સવાલ આવ્યો છે. એમને બે કાઉન્ટર જોઈએ છે જ્યાં ટેકનિકલ્સ અને ફંડામેન્ટલ્સ બંને સારું હોય પણ શોર્ટ ટર્મ માટે એમને લેવા છે. કોઈ બે એવા કાઉન્ટર તમે સજેસ્ટ કરી શકો? શોર્ટ ટર્મ માટે અત્યારના જો એક રિસન્ટલી ગઈકાલે આપણે જો જોયું છે કે ટાઇટન છે બહુ જ સારા એવા લેવલ્સથી નીકળેલો છે. સારું એવું એમાં નીચે બેઝ ફોર્મ થઈ ગયું છે અને ઘણા વખત પછી આ સ્ટોક નીકળી રહ્યો છે. 200 દિવસની એવરેજની પાસે જ પ્લસ માઇનસ 2-5% એને બેઝ બનાવ્યું છે અને હવે શરૂઆત થઈ ગઈ છે. 3600 પાસે ટ્રેડ કરે છે. મને એમ લાગે છે 3750 થી 3900 સુધીના લેવલ્સ બી આપણને ટાઇટનમાં જોવા મળી શકે છે. એટલે શોર્ટ ટર્મમાં જે મોમેન્ટમ જે આપણે વાત કરી કે બધી જે જ્વેલરી કંપનીઝમાં એક્શન છે, આઈ થિંક ટાઇટન બાય ફાર ઇઝ અ વેરી ગુડ સ્ટોક ટુ એન્ટર ફોર. અને બીજો સ્ટોક જે છે એ હું કહીશ કે એસબીઆઈ છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે. શોર્ટ ટર્મમાં સારો મૂવ આપણને બતાડી શકે છે. બેન્કિંગમાં સ્ટ્રક્ચર સારું છે અને સ્ટેટ બેંકે બી સારું એવું કરેક્શન આપેલું છે અને સારા ભાવ પર અત્યારે આપણને મળે છે 822 પાસે. આ સ્ટોકમાં કોઈ પ્રોબ્લેમ નથી દેખાઈ રહ્યો. ઇટ ઇઝ વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ કાઉન્ટર્સ ઇન પીએસયુ બેંક્સ. અને જ્યારે પીએસયુ નો મોમેન્ટમ પકડે છે તો એક વન સાઇડ મોમેન્ટમ બી આવે છે. એટલે એમ લાગે છે ઉપરમાં આપણને પાછળ 900 થી 930 ના લેવલ્સ જોવા મળી શકે છે સ્ટેટ બેંકમાં. તો આ બે સ્ટોકમાં આપણે કરી શકાશે. ફંડામેન્ટલી બી સ્ટેબલ છે અને એક સારો મૂવ બી ટેકનિકલી જોવા મળી શકે છે. એમાં જો તમે સ્ટોપ લોસ ભાવીને આપી શકો કારણ કે આ શોર્ટ ટર્મ સ્ટ્રેટેજી છે તો સ્ટોપ લોસ જોઈએ છે? જી હા, તો સ્ટેટ બેંકમાં જે સ્ટોપ લોસ આવશે એ આવશે 780 નો અને આમાં ટાઇટનમાં સ્ટોપ લોસ આવશે એ નીચેમાં આવશે 3450. ઓકે, તો ટાઇટન અને એસબીઆઈ કલાબેન તમે લઈ શકો છો. 3450નો સ્ટોપ લોસ તમે ટાઇટનમાં રાખજો ફોર ધ ટાર્ગેટ્સ ઓફ 3750 થી 3900. એસબીઆઈમાં તમારે 780 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવો પડશે. 900 થી 930ના ટાર્ગેટ માટે તમે અહીંયા કામકાજ કરી શકો છો. એ સાથે જ અહીંયા એક બ્રેક